વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે આપણે ઇક્વિવેલન્ટ ડેફિનેશન ઓફ અ ગ્રુપ એના વિશે ભણી ગયા. મેં તમને વાત કરી જ હતી કે આવી ઇક્વિવેલન્ટ 3 પ્રકારની ડેફિનેશન છે. એક ડેફિનેશન જે આપણે રેગ્યુલર જાણીએ છીએ ગ્રુપની ડેફિનેશન કે ક્લોઝર પ્રોપર્ટી, એસોસિએટિવિટી, આઇડેન્ટિટી અને ઇન્વર્સ 4 વસ્તુનું અસ્તિત્વ એને ગ્રુપ કહેવાય. ગઈ વખતે આપણે 2 થિયરમ એવા ભણ્યા કે જેમાં આ પ્રોપર્ટી ન આપેલી હોય તેમ છતાં પણ એ ગ્રુપ થતું હતું. અને એ જે હતું એ કયું હતું? તો પહેલું થિયરમ આપણું એવું હતું કે જેની અંદર ક્લોઝર પ્રોપર્ટી આપેલી હોય, એસોસિએટિવિટી આપેલી હોય અને આઇડેન્ટિટી ને ઇન્વર્સની અંદર આપણને એક જ ભાગ આપેલો હોય, એટલે કે રાઇટ આઇડેન્ટિટી આપેલી હોય ને રાઇટ ઇન્વર્સ આપેલો હોય માત્ર, તો પણ એ ગ્રુપ થાય છે. એના પછી આપણે એવું થિયરમ ભણ્યા કે જેમાં આપણને આઇડેન્ટિટી કે ઇન્વર્સ આપેલું જ ન હોય, ક્લોઝર પ્રોપર્ટી હોય, એસોસિએટિવિટી હોય અને આપણે આપેલું હોય કે લિનિયર ઇક્વેશનનો ઉકેલ પણ જીની અંદર મળે છે. તો એ લિનિયર ઇક્વેશનના આધારે આપણે સાબિત કરેલું કે આઇડેન્ટિટી પણ જીની અંદર છે, ઇન્વર્સ પણ જીની અંદર છે અને માટે જી ગ્રુપ બને છે. આજે આપણે એક ત્રીજો કેસ એવો લઈએ ઇક્વિવેલન્ટ ડેફિનેશનનો કે જેની અંદર આપણને ક્લોઝર પ્રોપર્ટી આપેલી હોય, એટલે કે બાઇનરી ઓપરેશન આપેલું હોય, એસોસિએટિવિટી આપેલી હોય અને ફરીથી આઇડેન્ટિટી અને ઇન્વર્સ ન આપેલા હોય. એને બદલે આપણને એવું કે રાઇટ અને લેફ્ટ એ બંને કેન્સલેશન લોનું અસ્તિત્વ છે, તો આપણે એના આધારે આઇડેન્ટિટી અને ઇન્વર્સ સાબિત કરી અને કહીએ કે જે આપણને જી આપેલો છે એ બાઇનરી ઓપરેશન માટે ગ્રુપ બનશે. તો ફરીથી આજે આપણે ઇક્વિવેલન્ટ ડેફિનેશન પાર્ટ 2 કહીશું આજના લેક્ચરને આપણે, અને એ જ શરૂ કરીએ આપણે જે બાકીનું ત્રીજું થિયરમ આપણે બાકી રાખ્યું હતું એ. અહીંયા લઈએ આપણે સૌથી પહેલા આપણે થિયરમના સ્ટેટમેન્ટ સ્ટાર્ટ કરીએ. આપણે થિયરમ 1 અને 2 લઈ લીધા હતા, અને હું થિયરમ નંબર 3 કહું છું. હવે એનું સ્ટેટમેન્ટ એક્ઝેક્ટલી જે આગળ હતું એના જેવું જ છે કે લેટ સ્ટાર બી એ બાઇનરી ઓપરેશન ઓન એ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, finite set G if number 1 star is associative and number 2 both right and left cancellation law hold for star in G, then prove that this finite set G is a group under operation star. તો જુઓ ડિફરન્સ ક્યાં આવ્યો? જે આપણે ગયા વખતે થિયરમ નંબર 1 અને થિયરમ નંબર 2 ભણ્યા હતા એમાં જી માટે કોઈ પણ પ્રકારનું રિસ્ટ્રિક્શન નહોતું, જી કોઈ પણ સેટ હોઈ શકે. જ્યારે આજનું આપણું જે થિયરમ નંબર 3 છે એની અંદર આપણને સ્પેસિફિક કીધેલું છે કે જે સેટ જી લેવાનો છે એ કેવો છે? ફાઇનાઇટ સેટ જી છે. એટલે કે હવે ગ્રુપ એ ઇનફાઇનાઇટ જ હોય જરૂર નથી, ફાઇનાઇટ પણ હોઈ શકે છે. એક નવી શક્યતા આપણને દેખાય છે અહીંયા, અને આ થિયરમનું આપણે પ્રૂફ લઈએ. ફરીથી આપણને ઓપરેશન જે છે એ બાઇનરી આપી દીધું છે, એટલે એક કામ પૂરું થઈ ગયું. નંબર 2 સ્ટાર જે છે એ આપણને એસોસિએટિવ આપી દીધેલો છે, એટલે બીજી જે પ્રોપર્ટી છે પણ સેટિસ્ફાય થઈ ગઈ. બાકી શું રહ્યું? આઇડેન્ટિટી અને ઇન્વર્સનું અસ્તિત્વ. તો અહીંયા આપણે જે બોથ કેન્સલેશન લો આપેલા છે એ કેન્સલેશન લોના નિયમનો ઉપયોગ કરી સાબિત કરીએ કે આઇડેન્ટિટી અને ઇન્વર્સ બંનેનું જીની અંદર અસ્તિત્વ છે, અને માટે કહી શકીશું કે જી એ ગ્રુપ છે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ હિયર. G is a finite set. જો સ્પષ્ટ કીધું છે આપણને, G જે છે એ ફાઇનાઇટ સેટ કીધું છે, અને G જો ફાઇનાઇટ સેટ હોય તો G ના એલિમેન્ટ પણ ફાઇનાઇટ એટલે ગણી શકાય એટલા હોય. તે લઈએ આપણે લેટ G is equal to A1, A2, A3 up to AN.
ધારો કે જી ની અંદર એક્ઝેક્ટલી n એલિમેન્ટ છે, એ ફાઇનાઇટ છે એટલા માટે. આગળ વિચારીએ, લેટ a be any element of G. જો એ નામ આપું છું એનો અર્થ એવો નહીં કે એ એક્ઝેક્ટલી એ જ છે. એ બી એની એલિમેન્ટ એટલે એનો મતલબ એની કિંમત a1 પણ હોઈ શકે, એની કિંમત a2 પણ હોઈ શકે, એની કિંમત a3 પણ હોઈ શકે, કે એની કિંમત an પણ હોઈ શકે. ટૂંકમાં આ બધામાંથી હું જેને લઉં એને હું એ નામ આપું છું. એટલે કે મેં ફરીથી કીધું, એ કોઈ અલગ એલિમેન્ટ નથી આના કરતાં. એ જે છે એ આની અંદરનું કોઈ પણ એક એલિમેન્ટ છે. એટલે એની વેલ્યુ કાં તો a1, કાં તો a2, કાં તો a3, કાં તો an હશે. તો લેટ a be any element of G. Then as જો આપણે આપેલું છે સ્ટાર ઇઝ એ બાઇનરી ઓપરેશન, બાઇનરી ઓપરેશન અર્થ શું થાય કે જો સ્ટાર એ બાઇનરી ઓપરેશન હોય સેટ જી ઉપર, તો જીના કોઈ પણ બે એલિમેન્ટ વચ્ચે એ ઓપરેશન કરવાથી એલિમેન્ટ જીની અંદર જ રહેશે. તો જુઓ, a1, a2, a3 અપ ટુ an એ કોના એલિમેન્ટ છે? જીના. અને એ શું છે? એ જે છે એ જીનો કોઈ પણ એક એલિમેન્ટ છે. એટલે આ પણ જીનો એલિમેન્ટ થઈ ગયો, આ પણ જીના એલિમેન્ટ જ છે. એના વચ્ચે કોઈ પણ તમે ઓપરેશન લેશો તો જવાબ પણ શેમાં રહેશે? જીમાં. એનો મતલબ કે જો હું a સ્ટાર a1 લઉં, a સ્ટાર a2 લઉં, a સ્ટાર a3 લઉં, કે પછી a સ્ટાર an લઉં, આ બધા એલિમેન્ટ પણ અલ્ટિમેટલી કોના એલિમેન્ટ થવાના છે? જીના એલિમેન્ટ થશે. ખ્યાલ આવે છે બધાને અહીંયા? કારણ કે એ પણ જીનો એલિમેન્ટ છે અને a1, a2, a3 અપ ટુ an પણ જીના એલિમેન્ટ છે. જીના બે એલિમેન્ટ વચ્ચે બાઇનરી ઓપરેશનનો ઉપયોગ કરવાથી એલિમેન્ટ જીની અંદર જ રહેશે. હવે જો આ બધા એલિમેન્ટ જીના એલિમેન્ટ હોય અને આ બધા એલિમેન્ટનું સેટ બનાવી દઉં અને જો હું સેટને એસ નામ આપું, ઇફ S ઇઝ ઇક્વલ ટુ, હું એવું કહી દઉં, આ જે છે a સ્ટાર a1, a સ્ટાર a2 અપ ટુ a સ્ટાર an. તો શું થાય વિચારો તમે? a સ્ટાર a1 કોનો એલિમેન્ટ છે? જીનો. a સ્ટાર a2 પણ કોનો એલિમેન્ટ છે? જીનો. a સ્ટાર a3 પણ કોનો એલિમેન્ટ છે? જીનો. a સ્ટાર an પણ કોનો એલિમેન્ટ છે? જીનો. એનો આ બધા જ એલિમેન્ટ કોના એલિમેન્ટ છે? જીના. જો આ બધા એલિમેન્ટ જીના હોય, જેને હું એસ એવું નામ આપતો હોઉં, તો સ્વાભાવિક છે કે એસ એ શું બનશે? સબસેટ ઓફ જી. કારણ કે અલ્ટિમેટલી એસના બધા એલિમેન્ટ શેમાં છે? જીમાં તો આવેલા જ છે. દેટ મીન્સ એસ ઇઝ એ સબસેટ ઓફ જી. રાઈટ? આગળ વિચારીએ આપણે હવે. હવે જો એસ એ સબસેટ ઓફ જી હોય અને એસ ની અંદર કેટલા એલિમેન્ટ છે? હિયર S is a subset of G. First, let us prove all the elements of S are distinct. Distinct એટલે અલગ અલગ. ધારો કે આ એસના એલિમેન્ટ છે a સ્ટાર a1, a સ્ટાર a2, a સ્ટાર an, એ બધા અલગ અલગ એલિમેન્ટ છે એવું સાબિત કરીએ આપણે. લઈ લઈએ, બહુ જ સહેલું છે આ તો. ઓકે, ચલો એસ શું છે? ફરીથી નવું પેજ છે, ફરીથી લખું અહીંયા. એસ આપણી પાસે આવો છે a સ્ટાર a1, a સ્ટાર a2, a સ્ટાર an. આપણે સાબિત શું કરવું છે કે એસ ના આ તમામ એલિમેન્ટ અલગ અલગ છે. અલગ અલગ છે એવું સાબિત કરવું શું કરવું પડે? એવું વિચાર, ધારો કે કોઈ પણ બે એલિમેન્ટ સરખા છે એવું લઈ લઈએ અને પછી આપણે સાબિત કરીએ ના આપણી વાત ખોટી છે. એનો મતલબ કે એના બધા એલિમેન્ટ કેવા છે? અલગ અલગ છે એવું કહી શકાશે. ચલો લઈ લઈએ. લેટ for some I or j, જ્યાં 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ I, j લેસ દેન ઓર ઇક્વલ ટુ n, let a સ્ટાર ai ઇઝ ઇક્વલ ટુ a સ્ટાર aj. ધારો કે a સ્ટાર ai ઇઝ ઇક્વલ ટુ a સ્ટાર aj થાય છે.
અને જો એ બે એલિમેન્ટ ઇક્વલ હોય તો આગળ શું થાય છે રિઝલ્ટ જોઈએ આપણે. આ તો બહુ જ સહેલું થઈ ગયું. લેટ A સ્ટાર AI ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર AJ. હવે આપણે આપેલું જ છે કે આપણી આ પ્રોપર્ટી જે છે કઈ છે, જુઓ તમે, આપણે શું એઝમ્પશન લીધેલું છે, સ્ટાર એ બાઇનરી સેટ છે, G ફાઇનાઇટ છે, એસોસિએટિવ આપેલું છે, અને વધારામાં આપણને આ શું આપેલું છે અહીંયા, બોથ રાઇટ એન્ડ લેફ્ટ કેન્સલેશન લો આપણને આપેલા છે. તો જો શું થાય અહીંયા, A સ્ટાર AI ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર AJ, પણ આપણું જે એઝમ્પશન નંબર 2 શું છે, આપણું એઝમ્પશન નંબર 2 એવું છે કે G ની અંદર લેફ્ટ અને રાઇટ કેન્સલેશન લોનું અસ્તિત્વ છે. જો G ની અંદર લેફ્ટ કેન્સલેશન લોનું અસ્તિત્વ હોય તો આ શું થઈ જાય, ધેટ ઇમ્પ્લાઇઝ AI ઇઝ ઇક્વલ ટુ AJ. શું કર્યું આપણે, A કેન્સલ થઈ ગયો બાય એઝમ્પશન નંબર 2 શું છે, લેફ્ટ કેન્સલેશન લો. પણ AI ઇઝ ઇક્વલ ટુ AJ શક્ય છે, તમે જોઈ જુઓ, AI ને AJ, જ્યાં I અને J ની કિંમત કેવી છે, 1 થી n ની વચ્ચે, પણ આપણો G શું છે, લેટ G ઇઝ ઇક્વલ ટુ A1 A2 A3 અપ ટુ AN. અને આ તો સેટ છે. જો સેટ હોય તો સેટની અંદર કોઈ પણ દિવસ બે સરખા એલિમેન્ટ હોય જ નહીં તો આને n એલિમેન્ટ કહેવાય જ નહીં જો સરખા હોય તો. એનો મતલબ કે જો AI ઇઝ ઇક્વલ ટુ AJ થઈ જાય, અહીંયા તમે વિચારો, જો AI ઇઝ ઇક્વલ ટુ AJ હોય તો G ની અંદર n એલિમેન્ટ કહેવાય જ નહીં, પણ G માં તો n એલિમેન્ટ છે એવું આપણે પહેલેથી કીધેલું છે. એનો મતલબ કે which is impossible, which is impossible. કેમ impossible? Because G is equal to A1 A2 up to AN has n elements. નહીં તો શું થઈ જાય, જો AI ને AJ સરખા હોય તો આ જે n છે એમાંથી બે સરખા થઈ જાય તો n ને બદલે કેટલા એલિમેન્ટ થઈ જાય, n - n એલિમેન્ટ થઈ જાય. આપણે તો G ની અંદર n એલિમેન્ટ છે એવું આપણે શરૂઆતથી લીધેલું છે. Therefore AI is equal to AJ is not possible. અને અહીંયા જે છે ને આપણે લેટ ને બદલે સપોઝ કહીએ, કારણ કે આપણે સપોઝ કરીએ છીએ અહીંયા. સપોઝ ફોર I and J this is equal to this. અને આ વસ્તુ કેમ ખોટી પડી આપણી, કારણ કે આ વસ્તુ શક્ય જ નથી. અને આ ખોટી છે તો આ ખોટી પડવાનું કારણ શું, કારણ કે આપણે ધારણા ખોટી કરી હતી, એટલે કે સપોઝ. Therefore our supposition is wrong. આપણું સપોઝિશન શું હતું, A સ્ટાર AI is equal to A સ્ટાર AJ is wrong. અને A સ્ટાર AI is equal to A સ્ટાર AJ એ ખોટું છે. એનો મતલબ કે all the elements of S are distinct. એનો મતલબ કે S ના બધા એલિમેન્ટ અલગ અલગ છે. અને જો S ના બધા એલિમેન્ટ અલગ અલગ હોય હવે તો S ની અંદર પણ કેટલા એલિમેન્ટ થયા, 1 2 3, એમાં કેટલા એલિમેન્ટ થઈ ગયા, n એલિમેન્ટ. And therefore S has n elements. હવે વિચારો, G માં કેટલા એલિમેન્ટ છે, તો n એલિમેન્ટ. S માં કેટલા એલિમેન્ટ છે, એ પણ n એલિમેન્ટ. અને આપણે એવું કહીએ છીએ કે S is a subset of G. તો એનો અર્થ શું થાય, here S and G have same number of element. આ વિચારો કે S અને G ની અંદર એલિમેન્ટની સંખ્યા સરખી છે, એન્ડ આપણે પાછું એવું કહીએ છીએ કે S is a subset of G. S ના બધા એલિમેન્ટ G ની અંદર છે, અને પછી આપણે એવું કહીએ છીએ કે S અને G માં તો એલિમેન્ટની સંખ્યા સરખી છે. એનો મતલબ શું થઈ ગયો, તો આ બંનેનો ઉપયોગ કરો તો કહી શકાય કે S અને G બંને કેવા હોવા જોઈએ, ડેફિનેટલી ઇક્વલ જ હોવા જોઈએ. તો જ કહી શકાય કે S ના બધા એલિમેન્ટ G માં છે અને S અને G માં કુલ એલિમેન્ટની સંખ્યા સરખી છે. ધેટ મીન્સ કે આ બંને ભેગું કરો કે S અને G માં સેમ નંબરના એલિમેન્ટ છે અને S એ G નો સબસેટ છે. એનો મતલબ અલ્ટિમેટલી S ઇઝ ઇક્વલ ટુ G. આને હું કહી દઉં ઇક્વેશન નંબર 2.
એટલે હવે આપણો એસ અને આપણું જી બંને સરખા થઈ ગયા, પણ એનું ફોર્મ જુદું છે. જી કેમ લખીએ છીએ A1 A2 A3 અપ ટુ AN, અને એસને કેમ લખીએ છીએ A સ્ટાર A1 A સ્ટાર A2 A સ્ટાર A3 અપ ટુ A સ્ટાર AN. પણ અલ્ટિમેટલી એ ગુણાકાર થયા પછી જે નવા નવા એલિમેન્ટ મળે છે એ એલિમેન્ટ તો અલ્ટિમેટલી બંને એસ અને જીના કેવા થાય છે? સરખા. બંને કદાચ ક્રમ સરખો ન રહે, એવું બને કે જીની અંદર 1 2 3 હોય અને આપણે એવું કહી શકીએ કે એસની અંદર 2 1 3 હોય, અલગ અલગ એલિમેન્ટ. એટલે એલિમેન્ટ જે છે એ અંદરના એલિમેન્ટ તો આપણે સરખા મળવાના જ છે. તો શું મળી ગયું આપણને? એસ ઇઝ ઇક્વલ ટુ જી. બંને સેટ એકદમ સરખા થઈ ગયા. હવે જો બંને સેટ સરખા હોય તો આપણું ટાર્ગેટ શું છે? અલ્ટિમેટલી આપણે તો એવું પ્રૂવ કરવું છે કે જી જે છે એ ગ્રુપ છે, અને ગ્રુપ સાબિત કરવું હોય તો કઈ બે વસ્તુ ખૂટે છે? આઈડેન્ટિટી અને ઇન્વર્સ. તો હવે એસ અને જી જે બે અલગ અલગ પ્રકારના સેટ મળ્યા, જે વાસ્તવમાં બંને એક જ સેટ છે, પણ એનું લખવાની પેટર્ન જુદી જુદી છે, એનો ઉપયોગ કરીને સાબિત કરી દઈએ કે જીની અંદર આઈડેન્ટિટી પણ છે અને જીની અંદર ઇન્વર્સ પણ છે. ચલો ફરીથી લઈએ આપણે. A belongs to G. જો A belongs to G હોય એન્ડ હવે તો આપણને પણ ખબર પડી ગઈ છે કે G અને S એ બંને કેવા છે? સરખા છે. જો A belongs to G હોય અને G અને S બંને સરખા હોય તો સ્વાભાવિક છે કે A જે છે એ કોની અંદર હોય? S ની અંદર પણ હોય. ઓકે, હવે A જો S ની અંદર હોય પણ S ના એલિમેન્ટ તો બધા આ પ્રકારના છે. કયા પ્રકારના? A સ્ટાર A1 A સ્ટાર A2 અપ ટુ A સ્ટાર AN. એનો મતલબ કે A જે છે એ આમાંથી ગમે તે એક હોય, કારણ કે S ના એલિમેન્ટ તો આ છે. હવે જો A એ આમાંથી ગમે તે એક હોય તો લઈ લઈએ આપણે લેટ A ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર સમ AK ફોર સમ K જ્યાં 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ K લેસ દેન ઓર ઇક્વલ ટુ N. બરાબર છે? જ્યાં કાં તો એની વેલ્યુ શું હોય? A સ્ટાર A1 હોય, કાં તો A શું હોય? A સ્ટાર A2 હોય, કાં તો શું હોય? A ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર AN હોય. એનો મતલબ A ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર AK, જ્યાં AK ની કિંમત કાં તો A1 કાં તો A2 કાં તો A3 કાં તો A1 હોઈ શકે. ઓકે, તો આપણે એક વસ્તુ મળી, A ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર AK. ચલો પોસ્ટ મલ્ટીપ્લાય A is equal to A star AK by A. આ જ વસ્તુ છે ને ફરીથી આપણે A વડે પોસ્ટ મલ્ટીપ્લિકેશન કરીએ. પોસ્ટ એટલે પાછળથી. શું મળશે? A સ્ટાર A. અહીંયા શું મળશે આપણને? A સ્ટાર AK સ્ટાર A. શું કર્યું આપણે? આ જે ઇક્વેશન હતું એ બંને બાજુથી જમણી બાજુ એટલે કે પાછળથી આપણે A વડે સ્ટાર કર્યું, અહીંયા ને અહીંયા. That implies A star A is equal to, અને આમ લખી શકું A સ્ટાર AK સ્ટાર A. કઈ પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો આપણે? બીકોઝ સ્ટાર ઇઝ એસોસિએટિવ. આપણે આપી જ દીધું છે પહેલેથી. બાઇનરી અને એસોસિએટિવિટી તો આપણે આપેલી જ છે. એનો મતલબ કે આ બીજું આપણે શું આપેલું છે? આપણું એઝમ્પશન નંબર 2 શું છે? આપણું એઝમ્પશન નંબર 2 જે છે એ છે આપણું કેન્સલેશન લો. તો બાય લેફ્ટ કેન્સલેશન લો અહીંયા આપણે શું મળશે? A is equal to AK star A. રાઈટ? તો શું મળી ગયું? આપણે A is equal to A star AK. અહીંયા શું મળી ગયું? A is equal to AK star A. માટે આવું મળી ગયું આપણને. A star AK is equal to A is equal to AK star A. આનો અર્થ આપણને એવું લાગ્યો કે અહીંયા એ કે જે છે એ આઈડેન્ટિટી જેવું કામ કરી રહ્યું એવું દેખાય છે આપણને, આપણે જે ગયા વખતે થિયરમ કરી દીધું પ્રમાણે. કારણ કે એ માટે એવું થઈ ગયું કે એ ને જો AK વડે ગુણો તો એ પાછો મળે છે, અને એ ને આગળથી AK વડે ગુણો લઈ AK સ્ટાર A કરો તો પણ આપણને એ મળે છે. એનો મતલબ એવું થઈ ગયું કે એલિમેન્ટ એ જે છે એના માટે તો AK નું કામ જે છે એ કેવું છે? આઈડેન્ટિટી જેવું જ છે.
પણ એ સિવાયના બીજા કોઈ એલિમેન્ટ માટે ન થતું હોય તો ગડબડ થઈ શકે. તો એક કામ કરીએ આપણે, એ સિવાયનો બીજો કોઈ પણ એલિમેન્ટ પણ લઈ લઈએ આપણે જીનો, અને એના માટે ચેક કરીએ. અને જો એના માટે પણ આ વસ્તુ સાચી મળી જાય તો આપણે કહીશું કે હવે જીનો તમે કોઈ પણ એલિમેન્ટ લઈ લો, કોઈ ચિંતા નથી. દરેક એલિમેન્ટ માટે આ જે એ કે દેખાય છે એ આઈડેન્ટિટી હોવી જોઈએ. તો લઈ લઈએ આપણે. ચલો, લેટ બી ઇઝ એની એલિમેન્ટ ઓફ જી. એ સિવાયનો કોઈ પણ, એ માટે થઈ ગયું છે, કોઈ પણ એલિમેન્ટ છે. હવે હું સાબિત કરી દઉં કે બી સ્ટાર એ કે અને એ કે સ્ટાર બી ની વેલ્યુ પણ બી થતી હોય, એટલે કે બીજ પાછો મળતો હોય, તો એ બધા માટે આઈડેન્ટિટી મળશે. ઓકે, ચલો, લેટ બી બી એની એલિમેન્ટ ઓફ જી. હવે આમ લઈ લો, એ સ્ટાર બી બરોબર શું થાય? તો ઓરિજિનલ આપણી પાસે આ તો વેલ્યુ છે જ, એ ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર એ કે. તો એની જગ્યાએ આમ લખું એ સ્ટાર એ કે સ્ટાર બી. ઓકે, એટલે કે મેં શું કર્યું અહીંયા, એ સ્ટાર બી એની જગ્યાએ મેં લખ્યું એ સ્ટાર એ કે, જે આપણી ઓરિજિનલ વેલ્યુ હતી એની, એ ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર એ કે મૂકી દીધી. હવે શું થયું? દેટ ઇમ્પ્લાઇઝ એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ શું આન્સર મળશે આપણને? એ સ્ટાર એ કે સ્ટાર બી. શું કર્યું આપણે અહીંયા? બીકોઝ સ્ટાર ઇઝ એસોસિએટિવ. રાઈટ? તો શું મળી ગયું આપણે અહીંયા? ફરીથી હવે જો એ આપણે કેન્સલ કરી શકતા હોય અહીંયા, તો આને શું કહીશું આપણે? બાય લેફ્ટ કેન્સલેશન લો. શું મળશે આપણને? બી ઇઝ ઇક્વલ ટુ એ કે સ્ટાર. ઓકે, તો આપણે એક વખત એની વેલ્યુ શું મૂકી? એ સ્ટાર એ કે મૂક્યું. બીજી વખત એવું કરો તમે, એની વેલ્યુ એ કે સ્ટાર એ લઈ લો અને બી ને આગળ લઈ લો, તો આપણે શું મળશે? સિમિલરલી we can get b is equal to b star ak. ak star b અને b star ak. તો માટે શું મળી જશે આપણને? therefore b star ak is equal to b is equal to ak star b for any b belongs to g. અને જો કોઈ પણ b belongs to g માટે આ સાચું પડતું હોય તો એ કે જે છે એ કોના જેવું કામ કરશે? આઈડેન્ટિટી જેવું કામ કરશે. અને therefore જો આ પ્રમાણે હોય તો કહી શકીશું therefore a k will be the identity of g. જ્યાં કે ની વેલ્યુ શું છે? 1 2 શરૂ કરીને n ની વચ્ચે લખ્યું છે આપણે, જ્યાં 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ k લેસ ધેન ઓર ઇક્વલ ટુ n. એનો મતલબ કે therefore ak belongs to g is the identity element of g. ઓકે, એનો મતલબ આપણને આઈડેન્ટિટીનું કામ મળી ગયું. અને જો આઈડેન્ટિટી મળી ગઈ તો હવે તો ચિંતા જ નથી આપણને. ખાલી બાકી શું રહ્યું? ઇન્વર્સ. અને ઇન્વર્સનું કામ તો જેમ ગયા વખતે હતું એકદમ ઇઝી જ છે. ઓકે, નાઉ lastly let us show every element of G has an inverse in G. G ના દરેક એલિમેન્ટનો ઇન્વર્સ પણ G ની અંદર છે. ઓકે, બહુ જ સહેલું છે. ફરીથી જો એ કે એ કોનો એલિમેન્ટ છે? G નો. ફરીથી પહેલા G ની વાત કરીએ આપણે. ચલો, એ કે બિલોંગ્સ ટુ G, પણ આપણે શું લીધું છે? G અને S એ બંને કેવા સેટ છે? સરખા. બટ G ઇઝ ઇક્વલ ટુ S માટે શું કહી શકાશે? એ કે G માં છે તો એ કે શેમાં હોય? S માં પણ હોય. પણ S નું રિપ્રેઝન્ટેશન કયા પ્રકારનું છે? તો આવું A સ્ટાર A1, A સ્ટાર A2, A સ્ટાર AN, આ પ્રકારનો સેટ છે S તો.
એનો મતલબ કે એ કે જે છે એ કાં તો આ હોય, કાં તો આ હોય, કાં તો આ હોઈ શકે. અને માટે શું કહીશું આપણે? લેટ એ કે ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર એ જે ફોર સમ જે, જ્યાં જેની વેલ્યુ શું હશે? 1 થી શરૂ કરીને n સુધીમાં. ઓકે, તો અહીંયા આપણે મળ્યું એ કે ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર એ જે. હવે આમ જુઓ તો આનો એક અર્થ એવો જ થઈ ગયો કે જો એ કે ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર એ જે હોય તો એ કે શું છે? આઈડેન્ટિટી. અને જો એ કે આઈડેન્ટિટી હોય તો આ બંને એલિમેન્ટનું ઓપરેશન કરવાથી જો જવાબ આઈડેન્ટિટી મળતું હોય તો એ જે એ શું કહેવાય? એનો ઇન્વર્સ. રાઈટ? તો આપણે એનો ઇન્વર્સમાં મળી જશે ઓટોમેટિક. પણ આપણે બે રીતે વિચારીએ આપણે કે બંને સાઈડ છે કે નહીં. એ કે ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર એ જે અને એ કે ઇઝ ઇક્વલ ટુ એ જે સ્ટાર એ પણ થાય છે કે નહીં એ પણ જોઈ લઈએ આપણે. આમ તો ન બતાવો તો પણ ચાલે, આપણું થિયરમ ભણી ગયા છે આપણે કે એક જ સાઈડનો જો ઇન્વર્સ મળતો હોય તો ઓટોમેટિક બીજી સાઈડનો ઇન્વર્સ આપણને મળી જ જાય છે. પણ છતાં અહીંયા આપણે સાબિત કરી દઈએ આપણે અહીંયા. તો ચલો, એ કે બિલોંગ્સ ટુ જી. ઓકે, અને અહીંયા લખ્યું છે આપણે એ કે ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર એ જે. ઓકે, ચલો શું કરીએ ફરીથી આપણે અહીંયા પહેલાં જેવું છે, પોસ્ટ મલ્ટિપ્લિકેશન બાય એ આવું લઈએ આપણે તો શું થાય? એ કે સ્ટાર એ થઈ જશે અને અહીંયા શું મળશે આપણને? એ સ્ટાર એ જે સ્ટાર એ આવું મળે. શું કર્યું આપણે? પોસ્ટ મલ્ટિપ્લિકેશન બાય એ, એટલે કે આપેલા ઇક્વેશન જે હતું એને જમણી બાજુથી આપણે એ વડે ગુણ્યું. અહીંયા હું બે વસ્તુનો ઉપયોગ કરીશ, એક અને બે રીઝન આપું છું. રીઝન નંબર 1, એ કે સ્ટાર એની જગ્યાએ હું શું લખી શકું? તો જુઓ આપણે એક કામ કરીએ, આપણે આને ઇક્વેશન નંબર 3 પણ આપી દઉં. આપણે આઈડેન્ટિટી સાબિત કરી જ છે અને આઈડેન્ટિટીમાં શું મળ્યું છે આપણે જુઓ, એ સ્ટાર એ કે ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ એ કે સ્ટાર એ. એનો મતલબ કે એ સ્ટાર એ કે ઇઝ ઇક્વલ ટુ શું છે? એ કે સ્ટાર એ. રાઈટ? તો હું અહીંયા આપીશ. બે કારણો છે. રીઝન નંબર 1 એ આપણી ડાબી બાજુ લઈએ અને લેફ્ટ હેન્ડ સાઈડ હું શું કહી શકીશ? એ કે સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર એ કે કહી શકાય. શેના પરથી? તો બાય આપણો ઇક્વેશન નંબર 3 પરથી. જો બરોબર અહીંયા આપણું ઇક્વેશન નંબર 3 ક્યાં ગયું? ઇક્વેશન નંબર 3. ઇક્વેશન નંબર 3 શું કહે છે? એ સ્ટાર એ કે ઇઝ ઇક્વલ ટુ એ કે સ્ટાર એ. ઓકે, તો અહીંયા હું લખી શકીશ એ સ્ટાર એ કે ઇઝ ઇક્વલ ટુ એ કે સ્ટાર એ. એટલે ડાબી બાજુ મેં શું કર્યું? આનો ઉપયોગ કર્યો. અને બીજું જે છે જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ, તો અહીંયા બંને જગ્યાએ હું બે અલગ અલગ વસ્તુ ઉપયોગ કરું છું. જમણી બાજુ છે ત્યાં હું એસોસિએટિવ લો લાગુ, રાઈટ હેન્ડ સાઈડ એપ્લાય એસોસિએટિવ લો, એપ્લાય એસોસિએટિવિટી. ઓકે, જમણી બાજુ જો હું એસોસિએટિવિટી લાગુ પાડું તો શું થઈ જાય? એ સ્ટાર એ જે સ્ટાર એ. એટલે કે હવે કોનું જૂથ બની ગયું? એ જે અને એનું, એ છૂટો પડી ગયો. રાઈટ? હવે શું મળી ગયું આપણને? એ સ્ટાર એ કે ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર એ જે સ્ટાર એ. અને હવે જો અહીંયા હું લેફ્ટ કેન્સલેશન લો નો ઉપયોગ કરું, બાય લેફ્ટ કેન્સલેશન લો, તો જવાબ શું મળશે મને? એ કે ઇઝ ઇક્વલ ટુ એ જે સ્ટાર એ. જો બંને વસ્તુ મળી ગઈ. એ કે ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર એ જે પણ છે અને એ કે ઇઝ ઇક્વલ ટુ એ જે સ્ટાર એ પણ છે. તો આ બંને ભેગા કરો એવું હોય તો આને હું નંબર 4 કહી દઉં અને આને હું નંબર 5 કહી દઉં. તો 4 અને 5 પછી શું કહેવાશે? હવે ફ્રોમ 4 and 5 શું મળશે આપણને? એ સ્ટાર એ જે ઇઝ ઇક્વલ ટુ એ કે ઇઝ ઇક્વલ ટુ એ જે સ્ટાર એ. જ્યાં એ કે એ શું છે એ તો આપણને ખબર જ છે, હમણાં સાબિત કર્યું કે એ કે આઈડેન્ટિટી એલિમેન્ટ છે. અને જો એ કે આઈડેન્ટિટી એલિમેન્ટ હોય તો એ ને એ જે વડે જમણી બાજુથી
કે એ ને એ જે વડે ડાબી બાજુથી ગુણવાથી જવાબ શું મળે છે આપણને? આઈડેન્ટિટી. અને માટે શું કહી શકાશે? એ જે જ્યાં જેની વેલ્યુ શું હશે? 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ જે લેસ ધેન ઇક્વલ ટુ n. માટે શું કહેવાશે? એ જે બિલોંગ્સ ટુ જી ઇઝ ધ ઇનવર્સ ઓફ એ. અને એ શું હતું? એઝ એ ઇઝ એની એલિમેન્ટ ઓફ જી. That implies શું કહીશું આપણે? every element of G has an inverse in G. તો શું મળી ગયું આપણે? પહેલા આઈડેન્ટિટી પણ મળી ગઈ, અહીંયા શું મળી ગયું? દરેક એલિમેન્ટનો ઇન્વર્સ પણ મળી ગયો. અને માટે શું કહીશું? G સ્ટાર ઇઝ એ રાઈટ. તો આપણને જી જે છે એ ગ્રુપ મળી ગયું ઓપરેશન સ્ટાર માટે. પણ આ જી બીજા બધા કરતાં કેવી રીતે અલગ પડ્યો હતો? તો જે આપણું થિયરમ નંબર 1 હતું ઇક્વિવેલન્ટ ડેફિનેશન, થિયરમ નંબર 2 હતું ઇક્વિવેલન્ટ ડેફિનેશન, એની અંદર આપણે જી જે છે એ એની સેટ લીધેલો, એટલે કે ફાઇનાઇટ સેટ પણ હોઈ શકે, ઇનફાઇનાઇટ સેટ પણ હોઈ શકે. જ્યારે આ કિસ્સામાં જી આપણે કેવો સેટ લીધેલો હતો? માત્ર ફાઇનાઇટ સેટ લીધો હતો. તો હવે ઇનફાઇનાઇટ હોય, ફાઇનાઇટ હોય, અલગ અલગ કન્ડિશન હોય તો પણ જીની કન્ડિશન રિસ્ટ્રિક્ટ કર્યા પછી પણ કેટલા કિસ્સામાં જી પોતે ગ્રુપ થાય છે એવું આપણે થિયરમ નંબર 1, થિયરમ 2 અને થિયરમ નંબર 3 પરથી સાબિત કર્યું. તો આ પ્રકારની ઇક્વિવેલન્ટ ડેફિનેશનના 3 થિયરમ આપણા પૂરા થઈ ગયા. આનો ઉપયોગ કરીને અથવા બીજી રીતે લઈએ આપણે તો એક નાનું એક્ઝામ્પલ લઈ લઈએ આજે આપણે, જેથી કે એક્ઝામ્પલ સાથે પણ આજનું આ લેક્ચર આપણે પૂર્ણ કરી શકીએ. અને એક્ઝામ્પલ એ બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ છે. એ એક્ઝામ્પલ હું આ ફોર્મમાં લઉં કે ઘણીવાર એક થિયરમ તરીકે પણ આનું પૂછાતું હોય છે એનું. લેટ જી બી એ ગ્રુપ એન્ડ for a b belonging to G, a b is equal to b a. આવું આપણે આપેલું છે. let G be a group and for a b belonging to G, a b is equal to b a. આ આપણે આપેલું છે. then prove that બે વસ્તુ સાબિત કરવાની છે. એક કામ કરીશું આપણે, એક વસ્તુ આપણે સાબિત કરીશું અને બીજી જે વસ્તુ છે એ તમે એસાઇનમેન્ટ તરીકે લેશો, એટલે કે હોમવર્કમાં પૂરું કરશો. બંને બહુ જ સિમ્પલ છે અને બંને પ્રોપર્ટી તમને આવડી જાય એવી જ છે. પહેલું સાબિત કરીએ આપણે, a into b raised to n is equal to b raised to n into a. a into b raised to n is equal to b raised to n into a. અને બીજું સાબિત કરીએ આપણે, a into b the whole raised to n is equal to a raised to n into b raised to n. રાઈટ, આ બંને સાબિત કરવાના છે. બંનેની મેથડ એકદમ સરખી છે, એટલે આપણે એક સાબિત કરીએ અને એક જે છે તમે હોમવર્કમાં કરજો. આ જે થિયરમ છે એને આપણે સાબિત કરીશું. તમારો સૌથી ફેવરેટ નિયમ જે તમને બધાને બહુ જ ગમતો હશે અને સૌથી સિમ્પલ લો કયો છે આપણો સાબિત કરવા માટેનો? તો લો ઓફ અથવા પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન. લખીએ આપણે અહીંયા, વી શેલ prove this result using the principle of mathematical induction. અને એના બે રૂલ્સ આપણે અહીંયા ફર્સ્ટ પ્રિન્સિપલ લઈશું. ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન, ગણિતીય અનુમાનનો પહેલો સિદ્ધાંત કયો છે? બહુ સિમ્પલ. જે સાબિત કરવાનું હોય એને શું કરવાનું? આપણે Pn કહી દેવાનું, પછી P1 સાચું છે એવું સાબિત કરવાનું અને Pk સાચું હોય એ સ્વીકારી Pk+1 પણ સાચું છે એવું સાબિત કરી દેવાનું. અને જો એ સાબિત થઈ જાય તો કહી શકાય કે આપેલું જે સેન્ટેન્સ Pn છે એ બધા n માટે સાચું છે.
અને બધા એન માટે સાચું હોય માટે આપણે જેને પીએન કીધું છે એ પણ સાચું છે અને આપણે પીએન કોને કીધેલું છે જે સાબિત કરવાનું છે એને જ. તો લઈ લઈએ આપણે લેટ પીએન, જો અહીંયા આપણે ઇઝ ઇક્વલ ટુ નહીં લખીએ, આપણે પીએન ઇઝ એવું કહીશું. પીએન કોને કહીશું આપણે? જે વસ્તુ આપણે સાબિત કરવી છે એને. સાબિત શું કરવું છે આપણે? a ઇન્ટુ બી રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ બી રેઝ ટુ n ઇન્ટુ a. અને આપણે આપેલું શું છે અહીંયા? એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ આપણને આપેલું છે, બરાબર. ધીસ ઇઝ ગીવન અને આ આપણે સાબિત કરવું છે. તો જે સાબિત કરવું હોય ને શું કહીશું આપણે? પીએન. તો લઈ લઈએ પીએન કોને કહીશું આપણે? a ઇન્ટુ બી રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ બી રેઝ ટુ n ઇન્ટુ a. આ આપણે સાબિત કરવું છે. જો હું એવું કહી દઉં કે પીએન સત્ય છે એનો મતલબ કે આ જે છે એ સાચું છે. નાઉ ફર્સ્ટ ચલો P1 લઈએ. વોટ ઇઝ P1? a ઇન્ટુ બી રેઝ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ બી રેઝ ટુ 1 ઇન્ટુ a. આ આપણે સાબિત કરવું પડે. ફર્સ્ટ to prove P1 is true. આવું સાબિત કરવું પડે. P1 is true સાબિત કરવું પડે. ઓકે, તો બહુ સિમ્પલ છે. તો given that આપણે આપેલું શું છે જુઓ અહીંયા, given that for a b belonging to g a b is equal to b a આપણે આપેલું છે. જો શું આપેલું છે? let g be a group and for a b belonging to g a b is equal to b a. આ તો આપણને આપેલું છે. આને કેમ લખાય? a b ને લખી શકાય b રેઝ ટુ 1, કઈ ફરક પડે? this is equal to b રેઝ ટુ 1 into a. અને જો a into b રેઝ ટુ 1 is equal to b રેઝ ટુ 1 into a હોય એનો મતલબ શું થઈ ગયો? therefore that implies p1 is true. તો થઈ ગયું આપણું p1 સત્ય છે, ઓટોમેટિક સાબિત થઈ ગયું કારણ કે આપેલું જ હતું. નાઉ let pk is true. માની લો કે pk સત્ય છે. therefore જો pk સત્ય હોય તો pk ને કેમ લખાય? તો આમ લખાય a રેઝ ટુ a ઇન્ટુ બી રેઝ ટુ k ઇઝ ઇક્વલ ટુ બી રેઝ ટુ k ઇન્ટુ a is true. જો pk સાચું હોય તો આ વિધાન આપણું સાચું થઈ ગયું. કયું? a ઇન્ટુ બી રેઝ ટુ k ઇઝ ઇક્વલ ટુ બી રેઝ ટુ k ઇન્ટુ a. અને ફાઇનલી લેટ અસ પ્રૂવ. આપણે સાબિત એવું કરવું છે કે pk પ્લસ 1 ઇઝ ટ્રુ. આ આપણે સાબિત કરવું છે કે pk પ્લસ 1 પણ સત્ય છે. અને pk પ્લસ 1 જો મારે સાચું છે એવું સાબિત કરવું હોય તો શું સાબિત કરવું પડે? ધેટ ઇઝ ટુ પ્રૂવ. આ સાબિત કરવા માટે મારે સાબિત કરવું પડે કે a ઇન્ટુ બી રેઝ ટુ k પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ બી રેઝ ટુ k પ્લસ 1 ઇન્ટુ a. કરેક્ટ? જો આ સાબિત થઈ જાય તો આપણે બધું કામ પૂરું. કયું કામ? તો p1 ઇઝ ટ્રુ, pk ઇઝ ટ્રુ, ધેટ ઇમ્પ્લાઇઝ pk પ્લસ 1 ઇઝ ટ્રુ and therefore pn is true for every n. એવું કહી શકીશું આપણે. તો બસ માત્ર આટલું સાબિત કરી દઈએ આપણે. a into b raised to k plus 1 is equal to b raised to k plus 1 into a. ચલો શરૂઆત કરી દઈએ આપણે. લેફ્ટ હેન્ડ સાઈડથી લઈએ અને આગળ લેતા જઈએ આપણે. શું છે આપણી ડાબી બાજુ? a into b raised to k plus 1. okay, a into ચલો b raised to k plus 1 ને આમ લખી શકાય b raised to k into b raised to 1. એ તો ઓબ્વિયસ જ છે ને. શું કર્યું આપણે? ખાલી ઘાતના બે ભાગ જ પાડ્યા છે કે b raised to k plus 1 એટલે b raised to k into 1. this is equal to, હવે જુઓ g આપણે શું આપેલું છે? બરોબર જુઓ આપણને અહીંયા પહેલેથી કહી દીધું છે કે લેટ જી બી એ ગ્રુપ. એટલે જી તો ગ્રુપ છે એ આપણને ખબર જ છે. અને જો જી ગ્રુપ હોય તો ઓટોમેટિક એસોસિએટિવ લોનું પાલન થતું જ હોય.
અને જો એસોસિએટિવ લોનું પાલન થતું તો આને કેમ લખી શકાય a ઇન્ટુ બી રેસ ટુ કે, અને બી જે છે એ ક્યાં જતું રહેશે, બહાર નીકળી જશે, બી રેસ ટુ 1 એટલે બી. હવે જુઓ બાય પી કે, કારણ કે આપણે કીધેલું છે કે પી કે સત્ય છે. પી કે શું છે જુઓ બરોબર, પી કે સત્ય છે અને પી કે શું છે, a ઇન્ટુ બી રેસ ટુ કે ઇઝ ઇક્વલ ટુ બી રેસ ટુ કે ઇન્ટુ એ. તો અહીંયા શું મળી ગયું આપણને, a ઇન્ટુ બી રેસ ટુ કે ઇઝ ઇક્વલ ટુ બી રેસ ટુ કે ઇન્ટુ એ. એટલે પી કે પરથી શું લખ્યું આપણે, a ઇન્ટુ બી રેસ ટુ કે ઇઝ ઇક્વલ ટુ બી રેસ ટુ કે ઇન્ટુ એ. ઓકે, ફરીથી એસોસિએટિવ લો લાગુ પાડો. જો હું ફરીથી એસોસિએટિવ લગાડું તો હવે કેમ લખાશે આને, બી રેસ ટુ કે ઇન્ટુ એ બી. એટલે હવે શું થઈ ગયું, આ બંનેનું એસોસિએશન થઈ ગયું. ફરીથી બી રેસ ટુ કે, હવે જુઓ આપણું P1 શું છે, બાય P1. P1 શું છે આપણું, ચેક કરો ફરીથી, P1 a ઇન્ટુ બી રેસ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ બી રેસ ટુ 1 ઇન્ટુ એ. એનો મતલબ કે એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ. તો બાય પ્રોપર્ટી નંબર 1 એ બી ને કેમ લખી શકાશે, બી એ. ફરીથી એસોસિએટિવિટી, અને ફરીથી એસોસિએટિવ લો એટલે હવે શું થશે, આ બંનેનું એસોસિએશન થશે. એટલે શું થઈ ગયું, બી રેસ ટુ કે ઇન્ટુ બી ઇન્ટુ એ, અને બી રેસ ટુ કે ઇન્ટુ બી ને કેમ લખી શકાય, બી રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ એ. જો આપણે શરૂઆત ક્યાંથી કરી હતી બરોબર જોઈ લો, ડાબી બાજુથી a ઇન્ટુ બી રેસ ટુ કે પ્લસ 1 વત્તા તો ક્યાં પહોંચ્યા આપણે, બી રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ એ. આ શું મળી ગયું આપણને, રાઈટ હેન્ડ સાઈડ. તો માટે શું મળી ગયું, a ઇન્ટુ બી રેસ ટુ કે પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ બી રેસ ટુ કે પ્લસ 1 ઇન્ટુ એ. આ તો શું થઈ ગયું, આ બીજું કંઈ નહીં પણ શું છે આપણું, પી કે પ્લસ 1 છે. that implies પી કે પ્લસ 1 is true. અને હવે આને લખાય કેવી રીતે, તો આ જે થિયરમ લખવાની આપણી મેથડ છે એક્ઝેક્ટલી એ મેથડનો ઉપયોગ કરીએ અને આમ લખી શકાય, therefore we get, જો શું મળ્યું આપણને, P1 is true, આ આપણે સાબિત કર્યું, and PK is true implies PK plus 1 is true. Right? P1 સાચું છે એવું સાબિત કર્યું, PK સાચું છે એવું સ્વીકારી લીધું, તેના પરથી આપણે PK plus 1 સાચું છે એવું સાબિત કર્યું. અને જો આ પ્રમાણે થઈ શકે તો કહી શકાય that implies PN is true. અને કોના માટે PN સાચું હોય, for every n belonging to n. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાવાળા Pn માટે આ જે Pn છે એ હંમેશા સત્ય છે. અને જો Pn સત્ય હોય, શું મળી ગયું આપણને, Pn is true for every n. પણ આપણું Pn શું છે યાદ કરો બરોબર, Pn શું લખ્યું હતું, તો આપણું જે Pn છે એ આવું હતું, Pn is equal to a into b raised to n is equal to b raised to n. Therefore જેમ અહીંયા લખ્યું આપણે Pn શું લખ્યું છે આપણે, is true. પણ Pn છે શું આપણું Pn તો આ છે, a into b raised to n is equal to b raised to n into a. માટે શું થઈ ગયું, therefore Pn is true, એનો મતલબ કે આ જે વચ્ચે લખ્યું છે એ સાચું છે. therefore a into b raised to n is equal to b raised to n into a. તો મળી ગયું આપણને, શું મળી ગયું આપણને, therefore in a group if AB is equal to BA, that implies a into b raised to n is equal to b raised to n is equal into a. કોના માટે, for every n belonging to n. અને બીજો જે પાર્ટ છે એનો, જેને આપણે એસાઇનમેન્ટ તરીકે લઈશું હવે,
અને એ અસાઇનમેન્ટ તમારા માટે છે ઇફ AB is equal to BA, that implies AB raised to n is equal to A raised to n into B raised to n. અને આ પણ તમારે સાબિત કરવાનું છે ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન. એટલે ફરીથી આને તમારે Pn કહી દેવાનું, P1 સત્ય છે એવું સાબિત કરવાનું, PK સાચું છે એવું ધારી લેવાનું અને એના પરથી PK+1 સાચું છે એવું સાબિત કરવાનું. ઓટોમેટિક આપણું વિધાન Pn સત્ય છે એવું સાબિત થઈ જશે. રાઈટ, તો આજે આપણે આટલું રહેવા દઈશું. નેક્સ્ટ જે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે અત્યાર સુધી આપણે ભણી ગયા છે થિયરમ નંબર 3 ભણ્યા ઇક્વિવેલન્ટ ડેફિનેશનનું. એમાં પહેલી વખત એવું ઇન્ટ્રોડ્યુસ થયું કે જી જે છે એ ફાઇનાઇટ ગ્રુપ છે. જો જી એ ફાઇનાઇટ ગ્રુપ હોય તો હવે આપણને એવું પણ ખ્યાલ આવે છે કે જીની અંદરના એલિમેન્ટની સંખ્યા કોઈ સુનિશ્ચિત સંખ્યા હશે, એટલે કે નક્કી કરેલી સંખ્યા હશે, એટલે કે કોઈ ફિક્સ સંખ્યા હોઈ શકે. અને જો ફિક્સ સંખ્યા હોઈ શકે તો આપણે એક નવી ટર્મિનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરીએ અને એ ટર્મિનોલોજીને કહીશું આપણે ઓર્ડર ઓફ અ ગ્રુપ, એટલે કે ગ્રુપનો ઓર્ડર કેટલો છે. અને હવે તમને કોઈ પહેલેથી કહી દે કે લેટ જી બી એ ગ્રુપ વિથ ઓર્ડર n, એનો મતલબ કે જીની અંદર એક્ઝેક્ટલી n એલિમેન્ટ હશે. લેટ જી બી એ ગ્રુપ વિથ ઓર્ડર 4, એનો મતલબ કે જી એ ગ્રુપ છે અને જેના એલિમેન્ટની સંખ્યા કેટલી છે 4. તો પહેલી ડેફિનેશન મળશે આપણને ગ્રુપના ઓર્ડર માટેની, અને ગ્રુપનો ઓર્ડર થશે ગ્રુપમાં આવેલા એલિમેન્ટની સંખ્યા. પણ એક માત્ર કોના માટે સાચું બનશે? જ્યારે આપેલું ગ્રુપ એ ફાઇનાઇટ ગ્રુપ હોય તો. તો જો ગ્રુપ ઇન્ફાઇનાઇટ હોય તો એના ઓર્ડરની ચિંતા કરવા જરૂર નથી, કાં તો એને આપણે 0 કહીશું અથવા આપણે ઇન્ફાઇનાઇટ કે ડિફાઇન નથી એવું કહીશું. પણ જો ગ્રુપ ફાઇનાઇટ હોય તો આપણે એનો ઓર્ડર ડિફાઇન કરી શકીશું અને એ ઓર્ડર ડિફાઇન કરીશું જીમાં આવેલા એલિમેન્ટની સંખ્યા પરથી. તો આપણે અહીંથી નથી અટકવાના. માત્ર ગ્રુપનો ઓર્ડર હોય એવું નહીં, ગ્રુપના દરેકે દરેક એલિમેન્ટનો પણ ઓર્ડર થાય. અને એ ઓર્ડર કેમ થાય એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. નેક્સ્ટ નામ આપીશું આપણે ઓર્ડર ઓફ એ ગ્રુપ, ઓર્ડર ઓફ એન એલિમેન્ટ ઓફ એ ગ્રુપ, જે આપણું આના પછીનું લેક્ચર હશે. તો આજે આટલું રહેવા દઈએ. આ એસાઇનમેન્ટ તમે પૂરું કરજો. થેન્ક યુ વેરી મચ.